અમદાવાદ શહેરમાં આજે અને આવતીકાલે પવન અને ગાજવીજ સાથે ઝાપટાની આગાહી। 7 દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના। કેટલાક વિસ્તારમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે પડી શકે છે ઝાપટા। અલ નીનોની માઠી અસર ઘટતા 2 સપ્તાહ ગુજરાતમાં સામાન્ય વરસાદનું અનુમાન। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરની અસરના ભાગરૂપે આજે અરવલ્લી અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું અનુમાન, તો રાજ્યના અન્ય ભાગોમાં ક્યાંક ક્યાંક વરસી શકે છે સામાન્ય વરસાદ। ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ 81.14% ભરાયો। રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ 63.87% જળ સંગ્રહ, 25 ડેમ 100%, તો 30 ડેમમાં 70 થી 100%નો જળનો જથ્થો, 33 ડેમમાં 50 થી 70%, 47 ડેમમાં 25 થી 50% જળસ્તર, તો 71 ડેમમાં હજુ પણ જળસ્તર 25%થી ઓછું। રાજ્યમાં 5 દિવસથી વરસાદનો વિરામ છતાં હજુ પણ 81 જેટલા રોડ રસ્તા પર વાહન વ્યવહાર બંધ। એક સ્ટેટ, એક નેશનલ હાઈવે અને અન્ય પંચાયત હસ્તકના રોડ ઓવરટોપિંગના કારણે બંધ। સૌથી વધુ અમદાવાદને સાંકળતા 26, સુરેન્દ્રનગરના 9, નવસારીના 7, ખેડા અને છોટા ઉદેપુરના 5 રોડ વાહન વ્યવહાર માટે બંધ। દેશના અનેક વિસ્તારમાં કુદરતનો કહેર। અસમમાં પૂરને કારણે મૃતકોની સંખ્યા 97 થઈ। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભૂસ્ખલનની અનેક ઘટના, અનેક રસ્તાઓ પર અવરજવર ઠપ। અમરનાથ યાત્રા માટેનો પહેલગામ માર્ગ હજુ પણ બંધ। હવામાન સારું હોવા છતાં પહેલગામનો રૂટ શરૂ ન કરાતા લંગર સમિતિઓ અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન। 60 ભંડારા પર રોજના 30 લાખનો બોજ। ભારે વરસાદ। રાજસ્થાનના ધૌલપુરમાં અનેક સ્થળે ભરાયા પાણી। ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતા પાર્વતી નદી ઉફાન પર, કાંઠા વિસ્તારને કરાયા એલર્ટ। ઉપરવાસમાં અવિરત મેઘમહેરના કારણે ઉત્તરાખંડની અલકનંદા નદીનું રૌદ્ર સ્વરૂપ। સતત વધી રહેલા જળસ્તરને ધ્યાનમાં રાખીને શ્રીનગર ડેમના દરવાજા ખોલી નદીમાં છોડાયું પાણી। ડેમમાં પાણીનો પ્રચંડ પ્રવાહ। કુદરતનો કહેર હિમાચલ પ્રદેશમાં। વરસાદ બાદ મંડીમાં પહાડ પરથી પાણીની સાથે તણાઈ આવ્યો કાટમાળ। અનેક વાહન આવ્યા કાટમાળની ચપેટમાં। જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ। વાહન વ્યવહાર પ્રભાવિત। અનેક વાહન ચાલકો અધવચ્ચે ફસાયા। ઉપરવાસમાં મેઘમહેર થતાં મંડીની બ્યાસ નદી વહેતી થઈ 2 કાંઠે। નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારમાં પૂરનું જોખમ। લોકોને સતર્ક રહેવાની સૂચના। નદી કાંઠા વિસ્તારથી દૂર રહેવાની અપીલ। અવિરત વરસાદના કારણે કેરળના મુન્નારમાં સ્થાનિક ઝરણા વહેતા થયા 2 કાંઠે। નદીના જળસ્તરમાં વધારો થતા ઝરણામાં પાણીનો પ્રચંડ પ્રવાહ। લોકોને નદી કાંઠા અને ઝરણાથી દૂર રહેવાની અપીલ।